કેમ તું આમ સૂનબૂન સાની માની બેઠી છો, કઈ બોલતી નથી? તમે શાના મને જ બેઠા છો ને તમે અહીંયા કઈ સવારનું બોલો છો? તને સાચું કહું ને તો મને છે ને આપણી દીકરી કાળીની બહુ ચિંતા થાય છે. તમારી વાત સાચી છે. હું એ આપણી દીકરી કાળીની ચિંતામાં જ બેઠી છું. હવે ચિંતા તો થાય જ ને. આ આપણી દીકરીને જોવા કેટલાય મૂર્તિયા આવ્યા, પણ જે મૂર્તિયા આવે ને એ આપણી કાળીને જોઈને મોઢું ફેરવીને જતા રહે છે. સાચું કહું ને તો મને આ જ ચિંતા થાય છે કે આપણી દીકરી કાળીને ક્યાં સાસરે વળાવશું અને શું થશે. અને હા, હું બહાર જાઉં છું ને એટલે સોસાયટીની બાઈઓ મને પૂછ્યા વગર રહેતું નથી કે તમારી દીકરીનું ક્યાંય માગું આવ્યું, ક્યાંય વાત હાલે છે. પણ મારે એને શું જવાબ દેવો? હાલે છે એમ કહીને વહી આવું છું. ને બીજું, આપણી દીકરીને છે ને એના કાળાપણાને લીધે એ રડ્યા કરે છે, સાની મની રૂમમાં બેસી રહી છે અને એકાંતમાં વિચાર જ કર્યા કરે છે આપણી જેમ જ. હવે આ બધી ચિંતા છોડી દે. આ ભગવાને તે આપણી દીકરીને આવો રંગરૂપ આપ્યો છે તો ભગવાન જ હવ હારાવાના કરશે. અને મેં છે ને આપણી દીકરી કાળી હાટું આપણા મુનિમ છે ને મંજીભાઈ, એના દીકરા વિશે મેં વાતચીત કરી છે. તો મંજીભાઈનો દીકરો આપણી કાળીને જોવા આવવાનો છે. હું માતાજીને એક જ પ્રાર્થના કરું છું કે આપણી દીકરીને કોઈ મૂર્તિઓ પસંદ કરી લે. હા. બેટા તું કાલે કોલેજમાં રજા રાખજે. કા મમ્મી, કાલ ઘર હવન રાખ્યો છે? ના બેટા, હવન તો નથી રાખ્યો, પણ એમ સમજને કે આપણી ઘરે નાનો એવો પ્રસંગ જ છે. કાલનો દિવસ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે? હા બેટા, કાલનો દિવસ આપણા માટે ખુશીનો જ છે. આપણા ઓલા મુનિમ છે ને મંજીભાઈ, એનો છોકરો તને કાલે જોવા આવવાનો છે. મમ્મી પપ્પા, આ ક્યાં સુધી તમારું ને મારું અપમાન કરશો? સામેવાળા જે પણ જોવા આવે ત્યારે મારે આ બ્લેક સ્કિનના લીધે કોઈ પણ મૂર્તિઓ હા નથી પાડતો અને મને રિજેક્ટ જ કરે છે. આ ક્યાં સુધી તમે આવા કડવા ઘૂંટડા તમારા ગળે નીચે ઉતારતા રહેશો? એ બેટા એ બધું થઈ જશે. તો આવું શું કામ વિચારે છે? જો અત્યારે તો કેટલી બધી સુવિધા હોય, તો બ્યુટી પાર્લરમાં જઈ આવ, ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જા. પપ્પા, આ મેકઅપ કરવાથી કોઈ ધોળું ના થઈ જાય. હું ખુશ જ છું. હું કોલેજ કરું છું, સાથે સાથે તમારો બિઝનેસ સંભાળું છું. તો આમાં વચ્ચે મૂર્તિયાને બોલાવીને એના જોવાનું આ બધું મૂકો ને. આ બધી વસ્તુમાં હું ખુશ જ છું ને. બેટા, દીકરીઓ તો સાસરે જ શોભે, અને અમે ક્યાં સુધી રહેવાના? ને એક ને એક દિવસ તારે સાસરે તો જવું જ પડશે. આ એકવાર મારી વાત માની લે ને એકવાર જોઈ લે, પછી આપણે ક્યારેય વાત જ નહીં કરીએ અને ક્યારેય કોઈને જોવા નહીં બોલાવીએ. એટલે હજુ એકવાર તમારે તમારું અને મારું ઇન્સર્ટ કરાવવું છે એમ ને? જો બેટા, તારી પસંદગીમાં કોઈ છોકરો હોય તો તું અમને વાત કર, અને અમે તો તને છૂટ આપેલી જ છે કે જો તને તારા લાયક કોઈ પાત્ર મળતું હોય તો અમને લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, તું અમને વાત કરી શકે છે. પપ્પા, રોકી નામનો એક છોકરો છે. અમે હજી નવા નવા જ ફ્રેન્ડ બન્યા છીએ, એટલે લગ્નની વાત હજી નથી કરી. પણ બેટા, એ તારી સાથે લગ્ન કરવા તો માંગે છે ને? તે પૂછ્યું? તમને બહુ ઉતાવળ છે મને આ ઘરમાંથી કાઢવાની. હજી તો અમે ફ્રેન્ડ જ છીએ. યોગ્ય સમય આવશે ને ત્યારે હું બધી વાત કરી લઈશ. હા તો બેટા, આ જે આપણા મુનિમનો છોકરો તને કાલે જોવા આવવાનો છે, જો તું કહેતી હો તો આપણે એ કેન્સલ કરી નાખીએ, તું કહેતી હો તો આપણે બોલાવીએ. અરે પપ્પા, હા બોલાવી લો ને. લાગે તો તીર, નહીતર થોથું તો છે જ. હા, એમાંય આપણને ત્રણેયને ઇન્સલ્ટ સહન કરવાની આદત પડી ગઈ છે. આ એક ઇન્સલ્ટ વધારે સહન કરશું. બસ હવે જા બેટા, સવારનો નાસ્તોય બાકી છે, કરી લે જા. અમને ક્યારના બેની ઠેકડીએ ઉડાડશો. બેટા તું ચિંતા ન કર, વિધાતાએ બધાના જીવતરના લેખા જોખા લખેલા જ હોય છે અને એ પ્રમાણે જ થાય છે. એમાં આપણે તો કઈ નવીન નથી કરતા કે આપણે કેમ નથી થયું, કોઈ આપણા નસીબમાં કેમ નથી, પણ તારું લખાયેલું જ હશે બેટા. કોઈનું વહેલું હોય, કોઈનું મોડું હોય. કોઈ પણ માણસ જ્યારે ધરતી ઉપર જન્મ લે ને ત્યારે એના લાયક ભગવાને એક પાત્ર બનાવેલું જ હોય.
બસ જરૂર હોય છે કે યોગ્ય સમયની. કદાચ આજે મિલન જોવા આવે છે એ જ તારું પાત્ર હોઈ શકે. એટલે બેટા આ બધી ચિંતા છોડી દે. જે થવાનું હશે ને એ બધું થઈ જશે. પેલો છોકરો જોવા આવવાનો છે એને તમે એડ્રેસ તો બરોબર આપ્યું છે ને? હા, આમ જો 10 વાગવા આવ્યા, હજી આવ્યા નથી ઈ લોકો. આવશે. એડ્રેસ બરોબર જ આપ્યું છે અને કરંટ લોકેશન મોકલાવ્યું છે. શાંતિ રાખને, આવી જશે. થોડીક વાર રાહ જોઈએ. ન આવે ને તો એનો નંબર છે મારી પાસે, હું ફોન કરીશ. આ જે છોકરો જોવા આવે છે એને તમે બધી વાત તો કરી છે ને? આપણે કાળી વિશે બધું કીધું તો છે ને એને? બધી ખબર જ છે. જે છોકરો જોવા આવવાનો છે ને એ આપણા મુનિમ મંજીભાઈ છે ને એનો દીકરો છે. અને એટલે આવી બધી વાતચીત ન કરવાની હોય. અને એ ક્યાં આપણને ઓળખતા નથી. આપણી છોકરીને નાનપણથી ઓળખે છે, જોવે જ છે, એટલે બધી ખબર જ છે. એ વાત તો હાશી, તોય પણ જરાક વાત કરી હોત તો સારું હતું. અને તું છે ને આ બધી અમંગળ વાતું ન કર. મનમાં સારા વિચાર લાવ અને બધું સારું જ થવાનું છે. એ બધી માથાકૂટ તું મૂક અને મહેમાન ગમે ત્યારે આવી જશે. રસોડામાં જા ને, ચા નાસ્તાની તૈયારી કર. અરે એની હું ઉપાધિ કરો છો? કાળી બધું તૈયાર કરે જ છે અને લગભગ થઈ જ ગયું છે એમ કયો ને તોય. બસ હવે તો આ મુહૂર્તિઓ આવે ને અને બધું કામ થઈ જાય. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ આંટી. જોયું? આવો બેટા, આવો. જય શ્રી કૃષ્ણ. સંસ્કાર. બેટા, ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? મળી તો ગયું તું ને? અરે ના ના અંકલ, હું નાનો હતો તે આવતો જ ને રમવા કાળી સાથે, કાંઈ તકલીફ નથી પડી. હે બેટા, તારા પપ્પા સાથે ના આવ્યા? ના, તે અંકલની ઓફિસમાં કામ હતું ને એટલે નથી આવ્યા. હા બેટા, તારા પપ્પા કહેતા હતા કે તું લંડનમાં જોબ કરે છે. હા, પણ હું મેરેજ કરવા ઇન્ડિયા આવ્યો છું. બેટા કાળી, મહેમાન આવી ગયા છે, પાણી લાવતો. સારું કહેવાય. હા, લે બેટા, પાણી લે. બેટા, કેમ બેટા ઊભો થઈ ગયો? શું થયું? અરે કાળી, તું હજી કાળી ને કાળી જ છો. મને એમ હતું કેટલા વર્ષો પછી તારી સ્કિન વ્હાઈટ થઈ ગઈ છે એટલે હું તને જોવા આવ્યો. અરે અંકલ, તમે મારા પપ્પાના સ્પોન્ડમાં જે ફોટા મોકલા હતા એમાં કાળીનો ફોટો તો વ્હાઈટ હતો અને આ તો કાળી છે. તમે તમારા મુનિમના દીકરા સાથે ફ્રોડ કરવા ઊભા થયા છો. આવી કાળી કલુંડી બ્લેક સ્કિન વાળી મને ફટકાવવા માંગો છો? એ મિલનિયા, હવે એક પણ શબ્દ બોલ્યો ને તો હું ભૂલી જઈશ કે તું અમારા મુનિમ કાકાનો છોકરો છો. બેટા, આ તો કેવી વાત કરે છે? મને લાગે છે કે મારે અને તારા પપ્પા વચ્ચે જે કઈ ચર્ચા થઈ ને, તારા પપ્પાએ તને કઈ વાત નથી કરી લાગતી. અરે આંટી, આ કાળી બિલાડીને જોઈને બધા મુને તે રિજેક્ટ કરતા હશે ને, એટલે તમે મારા અત્યારે ઘંટી મંદાવા માંગો છો ને? મિલનિયા, આ તું અમારા ઘરે અમારું અપમાન કરવા આવ્યો છે? આ તું મારા બાળપણનો મિત્ર છે, આ છે તારી ફ્રેન્ડશિપ? અરે બેટા, આ તે શું કરી નાખ્યું? અરે મમ્મી, આ મુનિમ કાકાનો દીકરો છે ને એટલે જ એક ઝાપટ મારી છે, નહીતર તો અહીંયા જ એનું ટીમ ટાળી દે. આપણું અપમાન કરવા આવ્યો છે કે લગ્નની વાત કરવા? બેટા મિલન, તું આ કાળીની વાતનું બહુ ખોટું નહીં લગાડતો. તને તો ખબર જ છે ને કે નાનપણથી જ તેનો સ્વભાવ કેટલો ગરમ છે. અને મારે તારા પપ્પાની સાથે તો બધી વાતચીત થઈ જ ગઈ હતી ને તું અમારા ફેમિલી મેમ્બર જેવો કહેવા, તારે પણ થોડું જોઈ વિચારીને બોલવું જોઈએ ને. અંકલ, હું નાનપણથી તમારો આદર કરું છું એટલે ચૂપચાપ ઊભો છું, એટલે હાથ ઉપાડતો તો મને આવડે છે. અને આ તમારી કાળી બિલાડીને હું નહીં કોઈ ન પાડે. હારો તમે મારા પપ્પાને ફોટા બતાવ્યા હતા ને એમાં એની સ્કિન વ્હાઈટ લાગી એટલે હું અહીંયા જોવા આવ્યો. મિલનિયા, આ બહુ થયું હો. હાલ તો નીકળ તો બહાર. નીકળ. મને ઊભું રહેવાની નવરાઈ અરે મારા જોતોય નથી, હાલ ને જાને આઈથી. આ કેવાને બોલાવો છો પપ્પા તમે? બસ બેટા, થોડીક શાંતિ તો રાખ. આવું નાવું જ કરતી હોય કોઈ પણ આવે એટલે. બેટા, સાચું કહું ને તો તે બહુ ઉતાવળ કરી નાખી. તારે આવું નહોતું કરવું. તારી આવી હરકતથી આ વર્ષો જૂના આ મંજીભાઈ મુનિમની સાથે મારા સંબંધો બગડી જાય. હા, આટલું બોલતો તો એ સહન કરી લેવાનું. પણ અમે હતા ને મોટા બોલવા વાળા, તારે બોલવાની શું જરૂર હતી? પપ્પા, આજ પછી હા ઘરમાં કોઈ પણ મુરતિયાને મને પૂછ્યા વગર જોવા નહીં બોલાવતા. હે ભગવાન,
મેં મુનિમ મંજીભાઈને બધી વાત કરી હતી. પહેલા જ મેં એને સમજાવ્યા હતા કે તમારા દીકરાને બધી વાત કરી દેજો. અને મને તો એવી આશા હતી કે આ મિલન અને કાળી બે નાનપણના મિત્રો છે, ભેગા રમીને મોટા થયા છે, એટલે મિલન કાળીને જોશે ને તો માની જશે. આપણે એટલા ભાગ સીધા કે આપણને ખબર પડી ગઈ. આ મિલને અત્યારે આવા નાટક કર્યા અને જો લગ્ન પછી આવા નાટક કર્યા હોત તો પછી આપણે શું કરત? ત્યારે કઈ બાજી હતી આપણા હાથમાં? ઠીક, હવે મારે ઓફિસે જવાનું મોડું થાય છે, હું જાઉં છું ઓફિસે. અને તું દીકરીને કાળીને બહુ વટતી નહીં, આમાંય પહેલેથી ટેન્શનમાં છે ઈ. એક્સક્યુઝ મી મેડમ. બોલો ને. જુઓ મેડમ, આ લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો છે. લાઇબ્રેરીની સાથે સાથે પાર્ક પણ બંધ કરવું પડશે. તમે અહીંયા રોજ આવો છો એટલે તમને ડિસ્ટર્બ ના કર્યા, બેઠા થાય એટલે મને થયું કે તમને જણાવી દઉં. હું મારા ફ્રેન્ડની રાહ જોઉં છું. બસ 10 મિનિટ. 10 મિનિટ થોભો ને, એ આવતો જશે. ના ના, નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નથી. આમ પણ તમે રોજે રોજ અહીંયા આવો છો, ઓળખું છું તમને. આ તમે આ શહેરના બિઝનેસમેન રવજીભાઈના એમના ડોટર છો ને? અને તમને મળવા આવે છે તમારો ફ્રેન્ડ, એને પણ ઓળખું છું. આઈ થિંક રોકી જ નામ છે ને એનું? હા, પણ આ બધી તમને કેવી રીતે ખબર? ખરીને વાત, આ તમારી જ કોલેજમાં તમારી સાથે જ ભણું છું. પણ શું છે કે હું કોલેજમાં વધારે આવતો જતો નથી ને, એટલા માટે નથી મળી શકતા. આ લાઇબ્રેરીનું સંચાલન કરું છું પાછળ, તો ત્યાં જોઉં છું. બાય ધ વે મેડમ, હું તમને એક વાત પૂછું? હા બોલો ને. જોકે કોઈની પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરવું એ સારી વાત તો ના કહેવાય, પણ છતાંય તમે સારા ફેમિલીમાંથી બિલોંગ કરો છો એટલે મને લાગે છે કે મારે આ વાત તમારી સાથે શેર કરવી જોઈએ. હા, તમે અને રોકી આ બંને જસ્ટ ફ્રેન્ડ જ છો કે પછી? હા, જો કે તમે પણ સારા માણસ દેખાવ છો. આ પર્સનલ વાત કોઈને શેર પણ ના કરાય, પણ માણસ તમે સારા દેખાવ છો એટલે કહું છું. અમે તો જસ્ટ ફ્રેન્ડ જ છીએ અત્યારે, પણ આગળ અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ. ખોટો વિચાર કરી રહ્યા છો. હકીકતમાં રોકી કોઈ સારો માણસ નથી, તમને ફસાવી રહ્યો છે. હા, સાચું કહી રહ્યો છું. હા, ઘણી વખત પાર્કમાં અલગ અલગ છોકરીઓ સાથે મેં જોયો છે એને. જો હા, તો મને લાગ્યું કે મારે આ વાત તમને જણાવવી જોઈએ, એટલા માટે કરું છું. યુ ઇડિયટ! હા, તને મેં મારી પર્સનલ વાત કરી એ મેં ખોટું કર્યું, ભૂલ કરી નાખી મેં તને મારી પર્સનલ વાત કરીને. મારા રોકી વિશે ગમે એમ બોલવાનું બંધ કર. એ મારો ફ્રેન્ડ છે. જાણું છું કે તમારો ફ્રેન્ડ છે, પણ છતાંય એક વાર વિચાર કરી જોજો, પછી તમારી મરજી, એમાં મારે કઈ લેવા દેવા નથી. આ તો જસ્ટ મને એમ થયું કે જણાવવું એટલે જણાવ્યું. હા રોકી, શું લાગે છે? રોકી ડાયમંડ નામ છે. હા, એ કોઈ ડાયમંડ વેપારીનો દીકરો નથી, છતાંય પોતાના નામની પાછળ રોકી ડાયમંડ લગાવે છે. જુઓ, એનું કેરેક્ટર સાવ લૂઝ છે. મતલબ નાલાયક, જેમ ફાવે એમ બોલે છે તું. આ પાર્કમાં તું ગમે એ વ્યક્તિ આવે એના સીસીટીવી કેમેરા બનીને રહ્યો છે. જ્યારે અમે આવીએ ત્યારે સીસીટીવી કેમેરાની જેમ અમારી ઉપર નજર રાખે છે. બસ આ જ જોબ છે તારી. જો મેડમ, તમે ગુસ્સો કર્યો બરાબર છે, પણ હું તો છે ને તમને તમારા મિત્રની અસલિયતથી વાકેફ કરાવવા માંગતો હતો. બાકી મારા મનમાં બીજી કોઈ પાપ નથી. અને આમ પણ આટલા સમયથી તમને વાત કરવી થતી હતી, પણ સમય જ નહોતો મળતો. અને ક્યારેક સમય મળ્યો તો તમે એકલા નહોતા, એની સાથે હતા. આજે એકલા હતા એટલે મને થયું કે આ વાત શેર કરું તમારી સાથે. જુઓ, મને કોઈ ફરક નથી પડતો તમે એની સાથે રહો કે ના રહો, પણ આ એકવાર વિચાર કરી જોજો, તમારો ફ્રેન્ડ શું કામ તમારી સાથે રહે? આ ક્યારેય તમારું સ્વરૂપ જોયું છે? આજના યંગ જનરેશનને હિરોઈન જેવા લાગતા છોકરા છોકરીઓ ગમતા હોય, મતલબ કે પર્સનાલિટી, સ્કિન, બધી વસ્તુઓ માયને રાખે છે. એટલે તમારો બોયફ્રેન્ડ કાં તો
તમારી મિલકતને પ્રેમ કરે છે અથવા તો તમારી સાથે પ્રેમ કરવાનું ખોટું નાટક કરી રહ્યો છે. અને આ વાતને હું સાબિત પણ કરી શકું. જો તમે કહેતા હોય તો સાબિત કરવામાં તમને હેલ્પ કરું. જો આ વાત સાબિત થઈ જાય ને તો તમે અત્યારે એક લાફો માર્યો ને, હા, આવી રીતે ન કરી શકું તો મને બીજા 2-3 લાફા મારી લેજો, અને એ પણ બધાની સામે. હું આ વાતને પ્રૂફ કરાવી દઈશ. તમે મારી મદદ કરો, એની પાછળનું કઈ કારણ? જો હું આ બધું એટલા માટે કરી રહ્યો છું કારણ કે હું તમને પ્રેમ કરું છું. તમે મને ખૂબ ગમો છો. આવ્યો ને હવે તું તારા મેઇન મુદ્દા ઉપર. જો તું મને ખોટો ગુસ્સો ન અપાવ અને જા તું તારું કામ કર અહીંથી, અને હું પણ જાઉં છું. એક મિનિટ. હા, તમારો બોયફ્રેન્ડ રોકી અત્યારમાં તમને મળવા આવવાનો છે ને? હા. એક કામ કરો, અહીંયા પાછળ જગ્યા છે, ત્યાં તમે છુપાઈ જાઓ અને હું રોકીની સાથે વાત કરીશ. મારી અને રોકી વચ્ચે જે વાતચીત થાય છે એ શાંતિથી સાંભળજો. તમને ખ્યાલ આવી જ જશે કે હું સાચો છું કે ખોટો. જો મારી પાસે તારી આવી બકવાસ સાંભળવાનો ટાઈમ નથી. તું તારું કામ કર. નોકરી ધંધો કરતો નથી ને બીજાની પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરે છે. મેડમ, લાસ્ટ બટ નોટ લીસ્ટ એક ઇમ્પોર્ટન્ટ વાત. તમે જેને ચાહો છો ને એના સમ આપીને કહું છું, એકવાર તમે મારી વાત માની જુઓ, બાકી મને બીજો કોઈ ઇન્ટરેસ્ટ નથી. મેં તમને કહ્યું કે આઈ લાઈક યુ, તમે બ્યુટીફુલ છો, તો પ્રેમ કરું છું એટલા માટે કહ્યું છે, બાકી બીજું કંઈ નથી મારા મનમાં. તમારા માટે કહું છું. હજી સાંભળો, એક મિનિટ, મારી વાત સાંભળો ને. હા, થપ્પડ સાંભળીને મેં તમારી. અરે હા. ના, હા, તમે જે વાત કરી ને એની ઉપર મને થોડો ઘણો વિશ્વાસ તો છે, પણ કઈ કામનો નથી ને. થપ્પડ તો મારી તમે. મારી વાત તો સાંભળો. હા, તમે જે વાત કરી ને એ તમે સાબિત કરીને બતાવો તો માનું, તો તમારી આ જોબ બચેલી રહેશે. બાકી તમને ખબર છે કે હું કોની દીકરી છું. બાકી આ તમારી પાર્કમાં રહેલી જોબ હું ખાઈ જઈશ. તમારી આ શરિયાત મંજૂર છે મને. અને આમ પણ કદાચ જો હું ખોટો સાબિત થયો તો મારો આ ગાલ તો લાફો ખાવા માટે હાજર જ છે તમારી પાસે. જુઓ, તમે એક કામ કરો, હા, રોકી અત્યારમાં તમને મળવા આવતો હશે ને? હા. મેં તમને કહ્યું ને એ પ્રમાણે તમે પાર્કની પાછળની બાજુમાં જગ્યા છે ને ત્યાં છુપાઈ જાઓ. છુપાઈને અમારી જે કંઈ પણ વાતો થાય છે ને બધી વાતોને ધ્યાનથી સાંભળજો. શક્ય હોય તો વિડીયો પણ ઉતારી લેજો સાબિતી માટે. પછી કંઈ પ્રૂફ રહે ના રહે સારું રહે ને. હા, જુઓ, આ બધી વાતો થઈ જાય ને પછી તમે ગમે ત્યારે બહાર આવી અને જે મેઇન ગેટ છે ત્યાંથી અંદર આવી જજો. રોકીને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે આવ્યા છો અને ક્યારે ગયા છો. ઓકે? થેન્ક યુ સો મચ કે તમે આટલી બધી હેલ્પ કરો છો. જોકે થેન્ક યુ ના હોય, દોસ્તીમાં અને પ્રેમમાં સંબંધ અને વફાદારી વધારે મહત્વની છે. એક સવાલ પૂછું? હા, પૂછો. હા, મારી સ્કિન એટલી બધી બ્લેક છે તો પણ તમે મને પસંદ કરો છો, એનું કારણ? આઈ લાઈક, બીકોઝ કે આઈ લાઈક યુ. મને તમારા જેવી છોકરીઓ પસંદ છે એટલા માટે જ. બાકીની બધી વાતો હું તમને ફુરસતમાં જણાવીશ. પેલા કામ કરીએ, રોકી આવતો જશે. ઓકે, તો હું છુપાઈ જાઉં છું. મેં કહ્યું એ પ્રમાણે મેઇન ગેટથી એન્ટ્રી લેજો પછી. હા. હા, થેન્ક યુ. અરે કેમ રોકીભાઈ, મજામાં? મજામાં. કેમ આજે આમ એકલા? આ તમારો ડાયમંડ એટલે કે બ્લેક બ્યુટી હે ક્યાં? એ નથી આવી આજે? કોની વાત કરે છે તું? મારે તો ઘણી બધી ગર્લફ્રેન્ડ છે. હા, ચેક તો ઓલી બ્લેક બ્યુટીની તો વાત નથી કરતો ને? હા, એ જ. મને તો એમ કે હે તમારી ગર્લફ્રેન્ડ છે. ના, જરાય નહીં. તમે એની સાથે લગ્ન પણ કરવાના છો? કેવી વાતો કરે છે તું? એ કોઈ મારી ગર્લફ્રેન્ડ નથી. એ તો મારો ટાઈમ પાસ છે. હરતી ફરતી બેંક, એ પણ વગર સ્લીપ અને વગર એટીએમ ની. જ્યારે જોવો ને ત્યારે નાણાં મળે એવી.
અને શું વાત કરતો હતો તું? મેરેજની? અરે એવી કાલી કલોટીને હું મારી ગર્લફ્રેન્ડ પણ ના બનાવું તો મેરેજ તો બહુ દૂરની વાત છે. અને આમ પણ એ તો હાઈ પ્રોફાઇલની ફેમિલી સાથે બિલોંગ કરે છે ને, એટલા માટે એની પાછળ પડ્યો છું અને એના પૈસે મોજ કરું છું. બાકી તને શું લાગે છે હું ગાંડો છું? મારામાં મગજ નથી? રાઈટ, બરાબર વાત છે તમારી. અને આવું જ કરવું જોઈએ. મતલબ કે તમે એમની સાથે ફ્રોડ, હિન્દીમાં ઇસ્તેમાલ અને ગુજરાતીમાં કે એમને યુઝ કરી રહ્યા છો, બરાબર ને? આવું જ કરો છો ને? બાય ધ વે, હમણાં જ આવ્યા હતા એ મેડમ અહીંયા તમારી જ રાહ જોતા હતા પાર્કમાં. હો એવું છે? પણ એમાં એવું છે ને કે તને તો ખબર છે, હમણાં જ કીધું ને મેં તને કે મારી ઘણી બધી ગર્લફ્રેન્ડ છે, મેની ગર્લફ્રેન્ડ્સ. બરોબર. એમાંની એક એની સાથે હું મૂવી જોવા ગયો હતો એટલે જ લેટ થઈ ગયું. પણ છતાંય થઈ તો ચીટિંગ જ ને. ચીટિંગ ના કરાય, મારું માનવું છે. જો ભાઈ, તારું જે માનવું હોય, મારું તો એવું માનવું નથી ને. અને આમ પણ અંદરથી ચીટ કરું છું અને બહારથી મને બહુ પ્રેમ છે એના પ્રત્યે. ઓલું કહેવાય ને કે જ્યાં સુધી એની પાસે નાણાં છે ને ત્યાં સુધી મારી પાસે એની પ્રત્યેનો પ્રેમ છે. જ્યારે નાણાં પૂરા ત્યારે આ પ્રેમ પણ પૂરો. અને છેલ્લા રામ રામ કરીને હાલતા. પણ તમે વિચાર કર્યો છે ક્યારે? જ્યારે તમારી વિશે સત્ય હકીકત એને ખબર પડશે ત્યારે શું થશે? શું ફેર પડવાનો? ભલે ને સત્ય હકીકતની ખબર પડી જતી. તું વારે ઘડીએ ભૂલી બહુ જાય છે. મેં ના કીધું મારી પાસે ક્યાં ગર્લફ્રેન્ડની તૂટી છે? મેની ગર્લફ્રેન્ડ્સ. એ નહીં તો એની બેન. વાહ વાહ રોકીભાઈ વાહ, ખરેખર માની ગયો. આ તમારું દિમાગ છે ને, આપણે હિન્દી ફિલ્મોના પેલા વિલનો જેવું છે. ખરેખર બધી ગોઠવણો કરીને રાખી છે. અરે બકા, આ બધું કરવું પડે. હા, કરવું પડે. હજી તું નાનો છે, મોટો થઈશ ને પછી શીખવાડીશ. હા હા, તમારી પાસેથી જ શીખીશ. જો રોકીભાઈ, આ તમારી બ્લેક બ્યુટી આવી રહી છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. આવજો. હેલો માય બ્લેક બ્યુટી. હાય. હા, કેમ એટલી બધી વાર લાગી ગઈ તને? મસ્કા ના માર. અરે 3 કલાક તારી રાહ જોઈને ગઈ છું. આ ક્યાં હતો તું? અને તારો ફોન પણ નહોતો લાગતો. અરે એમાં એવું છે ને કે મારી તબિયત થોડી ડેટ હતી અને મોબાઈલ ખરાબ થઈ ગયો હતો, એટલા માટે હું તને કોલ ના કરી શક્યો યાર. આ બહાનાબાજીની પ્રેક્ટિસ કરીને આવ્યો હોય ને એવું લાગે છે. કેમ આજે તું પોઝિશન પાર્ટીમાં હોય કેવું બિહેવિયર કરે છે? તારે ફિલોસોફી બંધ કર અને આપણા લગ્નની વાત ક્યારે કરીશ? આવીશ બકા, આવીશ. સમય આવશે ને ત્યારે તારો હાથ માંગવા નહીં પણ તને આખી લેવા માટે આવીશ. ચિંતા ના કર. હા, તારી ઢંગધડા વગરની જે વાતો છે ને એને બંધ કર અને કાલે મારા ઘરે મેરેજની વાત કરવા માટે આવજે, નહીતર આપણું બ્રેકઅપ. અરે કેવી વાતો કરે છે? કેમ આજે મારી આ બ્લેક બ્યુટી ધુવાડા કાઢી રહી છે ટ્રેનની જેમ? આ બધી વાતો બંધ કર. કાલે સવારે 10 વાગ્યાનો ટાઈમ આપું છું. કાલે સવારે 10 વાગે ઘરે વાત કરવા માટે આવી જાજે, નહીં તો તને ખબર જ છે ને બ્રેકઅપ. અરે વાત તો સાંભળ. જરૂરી છે. ખરેખર આ રોકીભાઈ, હા તમારી બિલાડી તો ફુરાટે ચડી હતી, મિયાઉં કરીને જતી રહી. હવે શું કરશો? હા, તમે વચન આપ્યું છે એ પ્રમાણે એના ઘરે જશો કે પછી ઇલેક્શનની જેવું હા કરીએ તો પણ ખરા ને ના કરીએ તો પણ ભલા? જઈશ બકા, 100% જઈશ એની સાથે લગ્નની વાત કરવા માટે. પણ એની પહેલા હું એક શરત મૂકીશ. એની બધી જ પ્રોપર્ટી જો મારા નામે કરે તો હું લગ્ન કરીશ, નહીતર. હા રોકીભાઈ વાહ, ખરેખર આ તમને જેને બેસ્ટમાં બેસ્ટ આ ફ્રોડગીરી એક્ટરનો મોટામાં મોટો આ કયો એવોર્ડ આવે? પદ્મ વિભૂષણ. હા, પદ્મ વિભૂષણ એવોર્ડ મળવો જ જોઈએ. સરકારને વાત કરીશું. હા, તો પછી હા, બ્લેક બ્યુટીને ફસાવવાની ફ્રોડગીરી કેવી લાગી તને મારી? સારી લાગી ને? જોરદાર. બસ હવે બહુ મસ્કા ના માર અને જે કામ કરતો હોય એ કર. કારણ કે કાલે મારે કાળી બિલાડીને મનાવવા જવાની છે ને, એને ફસાવવા જવાની છે ને, એટલે રિહર્સલ કરવી પડશે. તમે જાવ અહીંયાથી, મારે આ પાર્ક બંધ કરવાનું છે. તમારી રાહ જોઈને ઊભો તો, તમે નીકળો પછી જાવ ને. જાવ જલ્દી. હા, હવે ચલ જાઉં છું. હા.
બાય. ખરેખર ગજબનો માણસ છે આ રોકીડા. આ કાલે તારા નાટકનો ભાંડો ફૂટશે અને પછી જો હા તને કેવી રીતે જાકારો આપે છે. ચલ ભઈલા ચલ, હવે તારો વારો આવી જવાનો છે. આ તારા રસ્તાનો કાંટો એટલે કે રોકીડો એ તો રસ્તામાંથી દૂર થઈ જશે. પછી મારે તો કંઈક ગુલ ખીલાવવા પડશે ને. આમ પણ આ કાળી બિલાડીના ગળામાં મારે હવે ગાળીઓ નાખવાનો છે, તો થોડી ઘણી રિહર્સલ્સ અને એક્ટિંગ મારે પણ કરવી પડશે. આ નખર આ બેસ્ટ એક્ટર પદ્મ વિભૂષણ લઈ જશે અને મારા હાથમાં કંઈ નહીં આપે. પપ્પા, મેં તમને કીધું તું ને મારો ફ્રેન્ડ રોકી મળવા આવવાનો છે. હા હા હા, હમણાં આવતો જ હશે. બેટા જોઈ રોકી યાર તારા લગ્ન નક્કી થઈ જાય ને તો અમે ગંગા નાયા. જો બેટા, તારા મેરેજ એ રોકી સાથે થઈ જાય ને તો આ બધી પ્રોપર્ટી છે ને તમને સોંપી અને અમારે છે ને આપણા ગુરુના આશ્રમ હરિદ્વાર જતું રહેવું છે. હા પપ્પા, પહેલા એને આવવા તો દ્યો. તમે વાતચીત કરો. હા, શું કહે છે એ જોઈએ, પછી આગળનો વિચારજો ને. આ તમને બંનેને મને આ ઘરમાંથી બહાર કાઢવાની બહુ ઉતાવળ છે. દીકરી તો સાસરે જ શોભે અને સાસરે વળાવવી જ પડે. અને જો લગ્ન ન કરીએ ને તો આ સમાજ છે ને નકામી વાતો કરે. અરે બેટા, અમારે તને ક્યાં સાસરે મોકલવાની છે? આ છોકરાને જ અહીંયા ઘર જમાઈ રાખી લેવાનો છે. પપ્પા, આ બધી ડિસ્કસ ને આપણે પછી કરીશું. અરે બેટા, બધી સમયે વાતો થાય. આજો જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બેસો. કેમ છે કાલી? હા બેટા, તું કોનો દીકરો અને તારા પપ્પાનું નામ? નવસારીના દલસુખ ડાયમંડ નો દીકરો છું, રોકી ડાયમંડ. તો બેટા લગ્ન કરવા તો તૈયાર છે ને? હા, હું કાલી સાથે લગ્ન કરવા તો તૈયાર જ છું, પણ રોકી, તું તો લગ્ન કરવા તૈયાર હતો ને, તો આપણા આ સંબંધોમાં પણ ક્યાંથી આવ્યું? સારું અંકલ, તો હું અમારા પણને સાઈડમાં મૂકી અને ડાયરેક્ટ મુદ્દાની વાતો પર આવું છું. રોકી, આ બધું શું માંડ્યું છે? અપણ મેન મુદ્દો, આ બધું મજાક કરવાનું છે ને બંધ કરી દે. જો અંકલ, હું જે વાત કહેવા આવ્યો છું ને, જરા ધ્યાનથી અને કાન ખોલીને સાંભળજો. જે વાત હું તમારી દીકરીને નથી કરી શક્યો ને, એ વાત હું તમારી સાથે કરવા આવ્યો છું. જો રોકી, કોઈ પણ વાતનું સસ્પેન્સ રાખ્યા વગર જે વાત કરવી છે ને એ કહી દે. અમે તને અહીંયા લગ્નની વાત કરવા માટે બોલાવ્યો છે. આ તારા જોક્સના પ્રોગ્રામ સાંભળવા માટે નથી બોલાવ્યો તને. બેટા તો પેલા શાંતિથી એની વાત તો સાંભળ. હા કાળી, કેમ આ ઘડીએ ને ઘડીએ વચ્ચે બોલે છે? મોટા બોલતા હોય ને વચ્ચે ના બોલાય. તો અંકલ, હું કહું તમને, હું તમારી દીકરી સાથે ઘડિયા લગ્ન કરવા પણ તૈયાર છું, પણ મારી એક શરત છે. શરત? આવી શરત બરતની વાત તો આપણી વચ્ચે થઈ જ નથી. હસુક મજાક માંડ્યો છે તે હવે. બેટા કાળી, તું વાતે વાતે એની વાતને કાપી નાખ. એને પહેલા વાત પૂરી કરવા દે. પૂરી વાત તો સાંભળ. જો અંકલ, હું તમારી આ કાળી સાથે લગ્ન કરવા માટે તો તૈયાર છું, પણ તમે તમારી આ બધી જ પ્રોપર્ટી મારા નામે કરો ને તો. ને બીજી વાત, જબરદસ્તી નથી હા, તમે વિચારી લેજો શાંતિથી. રોકીડા, આ બધો શું ભવાડો માંડ્યો છે મારા ઘરમાં? બેટા, એની વાત ક્યાં ખોટી છે? અને આમ પણ તારા લગ્ન એની સાથે થઈ જાય તો આ બધી પ્રોપર્ટી હું તમારા બંનેના નામે કરવાનો જ છું. અરે અંકલ, જો મને લાગે છે કે તમને આ સાંભળવામાં થોડી ગેરસમજ થઈ છે. મેં એમ કીધું કે જો આ બધી જ પ્રોપર્ટી મારા એકલાના નામ ઉપર થઈ જાય ને તો હું કાળી સાથે લગ્ન કરવા તૈયાર છું. જો બેટા, અમારે સંતાનમાં આ એક દીકરી કાળી જ છે, બીજું કોઈ દીકરો નથી. એટલે લગ્ન થઈ જાય તો તું છે ને અમારો જમાઈ નહીં પણ અમારો દીકરો જ કહેવાય. તો આ બધી મિલકત તારી જ હોય ને, એમાં બીજું બધું કરવાની જરૂર ક્યાં છે? એવી શરત નહીં. હા તો કઈ વાંધો નહીં, તમને આ બધું મંજૂર જ હોય તો તૈયાર કરો પેપર અને લગ્નની તૈયારી કરો. હું લગ્ન માટે તૈયાર છું. રોકીડા, આ થોડાક દિવસથી
મને આ તારા કરતૂત અને તારા વર્તન ઉપર ડાઉટ તો હતો જ. શું છે બધું કાળી? શું છે એટલે? હા, જ્યારે હું તારી સાથે લગ્નની વાત કરું ત્યારે હા લગ્નની વાતને તું ઇગ્નોર કરતો હતો. મારી સાથે જેમ લગ્ન મજબૂરીથી કરવાનો હોય એવું વર્તન કરતો હતો. હા, ગઈકાલે તું લાઇબ્રેરિયન સાથે જે વાત કરતો હતો ને એ બધી જ વાત મેં સાંભળી લીધી હતી. હા, એ સમયે હું ત્યાં જ હતી અને આ બધો જ પ્લાન મારો હતો. આ થોડા દિવસથી તારું જે વર્તન અલગ અલગ લાગતું હતું ને એના ઉપર મને ડાઉટ હતો જ કે કાંઈક તો છે, પણ મને નહોતી ખબર કે તું આટલો બધો હરામી નીકળીશ. યાર તું તો મારા કરતા પણ બાજીગર નીકળી હો. બહુ બધી ઇન્ફોર્મેશન રાખે છે મારા વિશે. જબરજસ્ત. હા, જાસૂસના મૂવી બનતા હોય ને તો એમાં તારે ઓડિશન દેવું જોઈએ. જો મારી વાત સાંભળ, તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જા. જો આ પ્રોપર્ટી તું મને આપતી હોય ને તો હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. અત્યારે જ આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. બાકી તને તો ખબર જ છે, જો યાદ ના હોય તો યાદ કરાવું કે આ તારી સ્કિન છે ને બ્લેક છે, બ્લેક બ્યુટી, અને આ સમયમાં કોઈ પણ મૂર્તિયાને આવી કાળી સ્કિન ગમતી નથી. એટલા માટે ઘણા બધા લોકો તને રિજેક્ટ કરી ચૂક્યા છે. એ ભૂલી ના જા. ખબર છે તને? મેં માંગ્યું શું છે યાર? આ પ્રોપર્ટી. અને આમ પણ લગ્ન પછી આ બધી પ્રોપર્ટી થાય તો મારી જ ને. તો લગ્ન પહેલા દેવામાં શું વાંધો છે તમને લોકોને? હું જબરદસ્તી નથી કરતો. વિચાર, શાંતિથી વિચાર. અરે વિચારવાનો મોકો પણ આપું છું. આગળ અત્યારે ને અત્યારે આપવાનો કહેતો હોય તો કયો. જો એક વાત છે ને તારા મગજમાં ગાંઠ બાંધીને રાખજે કે તું એક ડામરનું ટીપણું છે જે લોકો પોતાના ઘરમાં રાખવા તૈયાર ના થાય તો પછી મેરેજ કરવાની તો વાત જ નથી આવતી. ઓકે? અને હજી માર્યું છે ને એનો બદલો મને બહુ સારી રીતે લેતા આવડે છે. પણ શું છે કે સ્ત્રી ઉપર હાથ ઉપાડવાની મેં બાધા લીધી છે. ઓકે? આખી જિંદગી કુંવારી બેસી રહેશ, પણ આ કાળી જો તારું થોબડું જોવે ને તો આ કાળીનો આ લાઈફમાં છેલ્લો દિવસ હશે. જબરજસ્ત હો. જબરજસ્ત. આ સિંદરી બળી ગઈ પણ વાળ ન ગયું. આઈ લાઈક ઇટ. જો સાંભળ, આ કાળી જીવે કે મરે રોકી ડાયમંડ ને કઈ ફેર નથી પડતો. આ તો કાળી બિલાડી કોણ પાળે? તું રીચ હતી ને એટલા માટે તારી આગળ પાછળ ફરતો હતો. બાકી આપણે કઈ રીચ ગર્લફ્રેન્ડ ની તૂટી નથી. હ તારી જેવી 17 આવે. અને બીજી વાત, હમણાં જ આપણે જ્યાં મળતા ને ત્યાં જાઉં છું. મારી બીજી ગર્લફ્રેન્ડ મારું વેઇટ કરે છે. ઓકે માય ડિયર બ્લેક બ્યુટી, ધ્યાન રાખજે તારું. પપ્પા, આ ક્યાં સુધી તમે તમારું અપમાન સહન કરશો? અમારી બ્લેક સ્કિનના લીધે તમે દુખી રહ્યો છો અને સારું થયું કે એનો અસલી ચહેરો અત્યારે આપણી સામે આવી ગયો. બેટા, આમ જો એકંદરે આપણે વિચાર કરીએ ને તો એના રીતે એ રાઈટ હતો. માણસના મનમાં કોઈ પ્રકારનો સ્વાર્થ તો હોય જ. અને રહી વાત પ્રોપર્ટીની, તો પ્રોપર્ટી લગ્ન પછી પણ મારે તમારા લોકોના નામે કરવાની જ હતી ને. હવે પ્રોપર્ટી પહેલા નામે કરી દઉં તો શું ફરક પડવાનો હતો? પણ તમે અત્યારે જેનું નેગેટિવ વર્તન જોયું ને, હે કેવી રીતે વર્તન કરતો હતો. જો અત્યારે આવી રીતે મારી સાથે વર્તન કરી શકતો હોય તો લગ્ન પછી અમારી સાથે કેવું વર્તન કરે? જવા દો ને આ બધી વાત, છોડી દો ને એ 2 રૂપિયાની વાત. હવે આપણે એ જો કે આપણે બચી ગયા આપણી દીકરીને કૂવામાં ધકેલતા પહેલા. પપ્પા, આજ પછી આ ઘરમાં મારા લગ્નની વાત નહીં કરતા. મને ખબર છે મારી સ્કિન બહુ કાળી છે, એના લીધે હું તમારા ઉપર એક બોજ બની ગઈ છું. મને ખ્યાલ પણ છે, ભલે તમે ના કહો
પણ હું તમારા બંને માથે એક બોજ બનીને રહી ગઈ છું. હા, મારી સ્કિન તો કાળી છે, પણ સાથે સાથે મારી તકદીર પણ કાળી છે. ના બેટા, બેટા કાળી, રોકી રોકી છોરો ખીડા, હાથ મારો પણ ઉપડી શકે છે. આવી રીતે હાથ ઉપાડવાનું કોઈ કારણ? ઉલટા ચોર કોટવાલ કો દંડે. હે, મારી અને કાળીની વચ્ચે આ કબાબમાં હડ્ડી બનવાનું કારણ જાણી શકું? મતલબ કે તારો ભાંડો ફૂટી ગયો એમ ને? હા, તારા ફ્રોડ સસ્પેન્સ નાટકનો ક્લાઇમેક્સ તે તારી જાતે જ જોઈ લીધો, બરાબર ને? હા, હે કાળા મજૂરિયા, ના તો હું તારો દોસ્ત છું ના તો દુશ્મન, તો પછી મારી અને કાળીની વચ્ચે આવવાનું કારણ? હે, શું કામ બેકઅપ કરાવ્યું મારું? જણાવું છું, બધી જ વાતો બરાબર જણાવું છું. હા, ધીરજ રાખ ને. હા, તને શું લાગે છે હે કાળી બિલાડી માત્ર તને જ પ્રેમ કરી શકે? હા, હું પણ મારા પ્રેમનો પટ્ટો એના ગળામાં નાખવા માંગતો હતો. હું પણ આ તારી જેમ જ હે કાળી બિલાડીને પાળવા માંગતો હતો. બસ હાથથી તારું બ્રેકઅપ થઈ ગયું. ફાઇનલી આઈ એમ સક્સેસ. મેં પણ આ કાળી બિલાડીને ચણ નાખવાનું શરૂ કરી દીધું છે. તને શું લાગે છે? આ જેવી રીતે તું એ કાળી બિલાડીને નહીં પણ એના પૈસા, એની પ્રોપર્ટીને પ્રેમ કરતો હતો ને, સેમ ટુ હું પણ એ કાળી બિલાડીના દાચાને નહીં, સાલી એની પાસે જે પ્રોપર્ટી છે ને એ પ્રોપર્ટીને જ પ્રેમ કરું છું. બરાબર પ્લાન બનાવ્યો હતો કે તું છે ને મારા પ્લાનમાં એવી રીતે અટવાઈ જાય કે જંગલી બિલાડી તને છોડી દે. બરાબર એમ જ થયું. હા, એ દિવસે તે બધી જ વાતો મારી સામે પોપટની જેમ પટ 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 બોલી ગયો અને બિલાડીએ મારો વિશ્વાસ કરી લીધો. તે વિશ્વાસ જીતી લીધો અને આઈ એમ અ કિંગ, યુ આર નોટ. અરે વાહ મજૂરિયા, હે, તે તો મારી ઉપર પીએચડી કરી છે. આ બધું કરવા બદલ તને એવોર્ડ મળવો જોઈએ. પેલો કહેવાય ને મોટો બધો એવોર્ડ. બધી જ ઇન્ફોર્મેશન છે મારી તારી પાસે, તો એ માટે એવોર્ડ તો બન્યા. અને તારો એવોર્ડ છે સાલા હરામખોર, હું પણ તારી સામે હાથ ઉપાડી શકું છું. અને હા, ભૂલી જજે કે તારા હાથનો જવાબ હું નહીં આપી શકું. જો તું હાથ ઉપાડીશ ને તો હું પણ ઈટનો જવાબ પથ્થરથી જ આપીશ. મારી ઉપર હાથ ઉપાડીશ? ઉપાડ ને. જો મારી ઉપર હાથ ઉપાડીશ? હે, ઓકે, જો એક વાત કાન ખોલીને સાંભળી લે. આ તારી લવ સ્ટોરી પિકઅપ પકડે ને એ પેલા આ તારી લવ સ્ટોરીનું એન્ડ ના કરી દઉં ને તો મારું નામ પણ રોકી નહીં. અને સાંભળી લે, આ કાળીના ઘરની આજુબાજુ નહીં ફરક, બાકી તારું ખૂન કરતા જરાય નહીં અચકાવ. હા, તને જોઈને હસવું આવે છે. ખરો માણસ છે હા યાર તું. હા, તારી જ જગ્યાએ તારી જ સામે તારી ગર્લફ્રેન્ડના દિલમાં પ્રેમનો દીપક પ્રગટાવી નાખ્યો ત્યારે તો કઈ ના કરી શક્યો અને હવે બ્રેકઅપ કરાવવાની વાતો કરે છે. હા, તને શું લાગે છે આટલી આસાનીથી તું મારી અને કાલીની વચ્ચે બ્રેકઅપ કરાવી શકીશ? બહુ ઘમંડ છે ને તને તારી જાત ઉપર. હે, હા, બહુ કબૂતરની જેમ ઉડવું છે ને તારે. તો સાંભળી લે મારી વાત કે રોકી નામ છે મારું, અને આ રોકી નામનું વાવાઝોડું જેની ઉપર મંડરાય છે ને એની આ બત્તી દીવાની જેમ ઓલવાઈ જાય છે. જોઈએ છીએ આ સમય કોનો સાથ આપે છે. આ વાતને આપણે સમય ઉપર જ જોડી દઈએ. અને વાત રહી કાલીની, તો જો એ તારા પક્ષમાં આવતી હોય તો તારી સાથે, મારી સાથે રહેવા માંગતી હોય તો મારી સાથે. હા, જોઈએ કે સમય કોનો સાથ આપે છે, કોનું પલડું ભારી થાય છે. આજથી નહીં, હું તો કહું છું અત્યારથી જ તારી અને મારી વચ્ચે પ્રોપર્ટીનો વોર ચાલુ થઈ ગયો છે. જોઈએ
કે હવે આ યુદ્ધની અંદર કોણ જીતે છે, તું કે પછી હું? ચાલ હવે, તારે તો કોઈ કામકાજ નહીં હોય, પણ મારે લાઇબ્રેરીમાં જવાનું મોડું થઈ રહ્યું છે. તારી જેવાની પાસે ઊભા રહીને મારી પાસે કોઈ સમય નથી ફાલતુનો. આમ પણ લાઇબ્રેરી પહોંચવાનું મોડું થઈ રહ્યું છે. હે રોકીડા, ખોટી હાથ ચાલાકી નહીં હા? કીધું ને મેં તને, જવાબ દેતા મને પણ આવડે છે. તારામાં તાકાત હોય ને તો કાલીનું દિલ જીતીને બતાવજે. ન્યા લડજે મારી સામે. આવ્યો મોટો. બચ્ચું, હજી તું આ રોકીને ઓળખતો નથી. આ રોકી એની માયાજાળ ફેક્શન હતો. હાલ ભલાના પાછા પી જશે. મારો કાળો વાન જ મારા માટે દુશ્મન બની બેઠો છે. અમારા કાળા વાનને લીધે મારા મમ્મી પપ્પાને પણ કેટલું સહન કરવું પડે છે. હા, કેટલી વાર તો મારા મમ્મી પપ્પાએ અમારા કાળા વાનને લીધે એની ઇન્સલ્ટ સહન કરી છે. આ હું જ ક્યાંક ચાલી જાઉં તો જ મારા મમ્મી પપ્પા ઉપર એના ખંભે રહેલો ભાર ઉતરશે. અત્યારે મારા કાળા વાનના લીધે એના ઉપર બોજ બનીને રહી ગઈ છું. જો ક્યાંક ચાલી જાઉં ને તો એના ઉપરનો બધો બોજ ઉતરી જશે. ક્યાં સુધી એ મને સહન કરે? કેમ કાળી બેન, હજે કુવા જેવા ઊંડા વિચારોમાં પડી ગઈ છે કે પછી તારા ઘાડપણના લીધે ક્યાંય લગ્ન નથી થતા એના વિચારોમાં? હા, તારા મા બાપ પણ હા તું જે કાળી છે ને એના લીધે બહુ પરેશાન છે. અરે તારા મા બાપ માટે તું અભિશ્રાપ બની ગઈ છે. અભિશ્રાપ. તું તો આ લગ્નનો લાડવો ખાવા માટે આમ તરસી રહી છે, પણ તને શું ખબર કે તારા મા બાપ માટે તું એક શ્રાપ બની ગઈ છે. શ્રાપ. હા, એક કામ કર, તારે તો છે ને ક્યાંક કુવામાં જઈને પડી જવું જોઈએ. અરે ક્યાંક લાંબી જાત્રા કરવા નીકળી જા, લાંબુ ગામતરું કરવા નીકળી જા, તો તારા મા બાપને શાંતિ થાય અને હે પણ નિરાતે જીવી શકે. તને નથી લાગતું કે આટલા મુહૂર્તિયાએ તને રિજેક્ટ કરી છે તો તારે ક્યાંક જઈને મરી જવું જોઈએ? અરે ના મરતો કઈ નહીં, પણ તારે ક્યાંક સંન્યાસ લઈ લેવો જોઈએ. મેડમ, હા શું? હા, ક્યાં નીકળ્યા છો? હા, શું છે આ? હા, પોઈઝન. હા, પોઈઝનની બોટલ લઈને ક્યાં જાવ છો? હા, શું કરવા માંગો છો? કાલે મારું રોકી સાથે બ્રેકઅપ થઈ ગયું. એણે મને મેરેજ માટે રિજેક્ટ કરી. એ મને નહીં, મારી મિલકતને પ્રેમ કરતો હતો. એ મારી મિલકત માટે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. જો મેડમ, જાણું છું કે તમારી સાથે જે બન્યું છે બહુ ખોટું બન્યું છે, પણ તમારે આવી રીતે રડવાનું ના હોય. ઉલટાનું તમારે તો ખુશ થવું જોઈએ કે આખરે રોકીડાનો અસલી ચહેરો તમારી સામે આવી ગયો છે. બન્યું છે એ સારું જ બન્યું છે. આપણો પ્લાન સક્સેસફુલ ગયો. તમારે તો ઉપરવાળા ભગવાનનો પાડ માનવો જોઈએ કે હકીકતમાં તો આ રોકી જેવા વાવાઝોડા સમાન મુસીબતમાંથી તમને ઉગાડી લીધા. ખરેખર. બાકી આ વાતને મન ઉપર આટલી બધી ના લો. મારી બ્લેક સ્કિનના લીધે ઘણા મૂર્તિઓએ મને રિજેક્ટ કરી છે અને મારા પેરેન્ટ્સે પણ ઘણા લોકોનું ઇન્સલ્ટ સહન કરી છે. અને અત્યારના જુવાનિયાઓને બસ ગોરી છોકરીઓ જોઈએ છે.
હિરોઈન જેવી છોકરીઓ જોઈએ છે. અત્યાર સુધી મેં બહુ સહન કર્યું, પણ હવે મારાથી સહન નથી થતું. મારા પેરેન્ટ્સ પણ એના ઉપર હું બોજ થઈને રહી ગઈ છું એવું લાગે છે. કંટાળી ગઈ છું મારા બ્લેક સ્કિનથી, થાકી ગઈ છું જિંદગીથી. હવે હું મેડમ, આવું તમે માનીને બેઠા છો, બાકી હકીકતમાં આવું કંઈ જ નથી. હા, ગુસ્સાથી માફ કરજો. હકીકતમાં તો તમે મને પહેલેથી ગમતા હતા. તમે અવારનવાર લાઇબ્રેરીમાં આવતા, પાર્કમાં આવતા હતા, ત્યારે મારે તમને મારા પ્રેમનો ઇઝહાર કરી દેવો જોઈતો હતો, પણ કરી ના શક્યો. એટલે રોકી સાથે બ્રેકઅપ કરાવવાનો તારો ઈરાદો તો નહોતો ને? સોરી મેડમ, માફ કરજો. મારો ઈરાદો તો ફક્ત રોકીના લૂઝ કેરેક્ટરને તમારી આંખ સામે લાવવાનો હતો. બાકી એ વાત અલગ છે કે હું તમને મનથી ચાહું છું અને પ્રેમ કરું છું. તારા મારા ઉપર એ બે એહસાન છે. એનો મતલબ એ નથી કે પ્રેમી તરીકે હું તારા અભિનયથી પ્રસન્ન થઈ જાઉં. અને હવે તો મને પુરુષ જાત ઉપર જરાય વિશ્વાસ નથી રહ્યો. દૂધના દાજેલા છો એટલે છાશને પણ ઠારીને જ પીશો. જાણું છું કે રોકીએ તમારી સાથે જે કંઈ પણ કર્યું છે ને, એનાથી તમને સમગ્ર પુરુષ જાત ઉપર નફરત આવી ગઈ હશે. પણ જુઓ, આ બધું કરવાનો એક જ ઈરાદો હતો કે રોકીની કાળી કરતૂતોને તમારી આંખ સામે લાવી શકું. બાકી તમને ઇમ્પ્રેસ કરવાનો મારો જરાય ઈરાદો નહોતો. આ બધા જ છોકરાઓ કૂતરા જેવા હોય છે. હડ્ડી ભાળી નથી કે મોઢામાંથી લાલ ટપકવા માંડે છે. અને ના મળે ને તો ગુરક્યા મળીને મારા ડાચા સામે જુએ અને મને ઇગ્નોર કરે. પણ તું કેમ મારી પાછળ આટલો બધો ક્રેઝી છો? તમારી વાત સાચી છે. હા, તમને પ્રેમ કરવા માટે કોઈ કારણની જરૂરિયાત નથી. અનાથ છું, મારે આગળ પાછળ મારા મા બાપ કે બીજું કોઈ નથી. એટલે નાનપણથી જ પ્રેમ અને લાગણીનો ભૂખ્યો છું. તમે રોકીને પ્રેમ કરતા હતા એટલે તમારી સામે આવીને ક્યારેય પણ પ્રેમનો ઇઝહાર ના કરી શક્યો. પણ હા, આજે મારા જેવા ગરીબને તમારા પ્રેમ રૂપી પ્યાલાની જરૂર છે. જો તમે તમારા પ્યાલામાંથી માત્ર બે બૂંદ પણ પ્રેમના આપશો ને, તો પણ મારા જીવનમાં ધન્યતા થશે. અને આમ પણ મારા જેવા ગરીબ અને અનાથને ક્યાં કોઈ ગર્લફ્રેન્ડ હોય છે? બસ અમે તો જીવન સાથીની શોધમાં હંમેશા રહેતા હોઈએ છીએ. જો તમે રીચ ફેમિલીમાંથી બિલોંગ કરો છો, તમે વિચાર કરી જુઓ કે મારી જેવા ગરીબ સાથે જીવન કાઢી શકશો કે નહીં. હું જાણું છું આ વાતને વિચારવા માટે તમારી હાલત જરા અસ્વસ્થ છે, તમે અનકમ્ફર્ટેબલ છો. અને હાલમાં જે ઘટના ઘટી એ પછી લગભગ તમે આવો વિચાર પણ ના કરી શકો. પણ એમ છતાંય હું તમને એટલું જ કહેવા માગું છું કે તમારી લાઈફનો સવાલ છે. તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ, શું વિચારવું જોઈએ એ તમે નક્કી કરી શકો. હા, જો તમે તમારો જવાબ મને આમાં આપશો તો હું એમ સમજીશ કે મેં કરેલા ઉપકારનો બદલો તમે ચૂકવી દીધો છે. અને જો તમારો જવાબ નામાં હશે તો પણ ચિંતા ના કરતા, હું સમજી જઈશ કે તમે મારી સાથે સંબંધ રાખવા નથી માંગતા. ઇઝ યોર ચોઇસ. જુઓ, અત્યારે તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તો તમારી સાથે વાત કરવા હું તૈયાર નથી. અરે તમારી સાથે તો શું, હું કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી. અને રહી વાત તમે જે મારા ઉપર એહસાન કર્યો છે, જો મારું મગજ હા પાડશે ને તો હું ચોક્કસ તમને જવાબ આપીશ લગ્ન કરવા માટે. પણ અત્યારે તો મારું મગજ કામ નથી કરતું. અને રહી વાત તમે કરેલા એહસાનની, હું પૂરી કોશિશ કરીશ કે તમે જે મારા ઉપર એહસાન કર્યો છે ને એનો બદલો હું તમને પૂરી કોશિશ કરીશ કે તમારી સાથે લગ્ન કરવા માટે હું તૈયાર થાઉં. સમજી ગયો તમારી વાતને. પણ જુઓ, અત્યારે મારું મગજ કામ નથી કરતું એટલે મને પ્રેશર નહીં કરે. કોઈ પ્રોબ્લેમ નથી.
ટેક અ રેસ્ટ. શાંતિથી વિચારો અને પછી જવાબ આપજો. એક કામ કરો, તમને અત્યારે આરામની જરૂરિયાત છે. અત્યારમાં બની શકે તો ઘરે જઈને આરામ કરો. કઈ સમજાતું નથી કે શું કરું. હા, બે મૂર્તિયાએ મારી બ્લેક સ્કિનના લીધે મને રિજેક્ટ કરી છે. અરે મારી બ્લેક સ્કિનના લીધે તો મારા મમ્મી પપ્પાને પણ કેટલા મેણા સાંભળવા પડ્યા છે. અરે પુરુષ જાત ઉપરથી પણ મને નફરત થવા લાગી છે. શું કરું કઈ નથી સમજાતું. પણ આ અનાથ છોકરો શ્યામ, એમાં શ્યામનો શું વાંક છે? ને પ્રેમ કરે છે, પણ કઈ રીતે વિશ્વાસ કરું? આ રોકીએ જે મારી સાથે કર્યું એના ઉપરથી બીજા ઉપર વિશ્વાસ કરવો જ મારા માટે અઘરો બની ગયો છે. પણ શ્યામે જે મારી ઉપર અહેસાન કર્યો છે એનો તો બદલો હું જરૂર એને ચૂકવીશ. ભગવાનને ઘરે તેર છે, અંદર નથી. મારી આ કાળી સ્કિનને પસંદ કરનારો છોકરો મને મળ્યો તો ખરા. એક કામ કરું, મમ્મી પપ્પાને વાત કરીને એને ઘરે બોલાવી લઉં. હે ભગવાન, આ દીકરીને હવે તારી ઉપર શ્રદ્ધા છે. મારી બધી બાજી સવળી પાડજે અને મારા પાસા બધા સવળા પાડજે. તારી આ દીકરીની શ્રદ્ધા તૂટવા ના દેતો. હા બેટા કાળી, બહાર આવ. આમ જો તને કોઈ મળવા આવ્યું છે. બેટા કાળી, કાળી, આમ જો 10 વાગ્યા, હવે ક્યાં સુધી તારે શું છે? સેવા દો, મેડમ સૂતા લાગે છે. એ ઉઠે પછી હું આપીશ. હું રજા લઉં. હા જો આવ્યો. પપ્પા, મેં જ શ્યામને બોલાવ્યો હતો તમને મળવા માટે. હા, મેડમે જ મને ઇન્વાઇટ કર્યો હતો કે તમારા લોકો સાથે મળીને બેસીને વાતચીત કરી લઈએ. શું અંકલ, વાતને ગોળ ગોળ ફેરવવી એના કરતાં સીધી રીતે વાત જણાવી દો. હું કાળીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તારી વાત તો બરાબર છે બેટા, પણ આ બધી લગ્ન જેવી બાબત કહેવાય તો તારા ફેમિલીમાંથી કોઈ તારા પેરેન્ટ્સ સાથે ના આવ્યા? પપ્પા, શ્યામ અનાથ છે. એનું આ દુનિયામાં કોઈ નથી. શ્યામ એકલો જ રહે છે અને લાઇબ્રેરીમાં જોબ કરે છે. બેટા શ્યામ, તમારે અંદર જઈને વાત કરવી હોય તો તમે કરી શકો છો. નાના આંટી, એની કોઈ જરૂરિયાત નથી. અમારા બંને વચ્ચે બધી જ વાત થઈ ગઈ છે. જો તમારી પરવાનગી હોય ને તો અમે લોકો લગ્ન કરવા માંગીએ છીએ. પણ શ્યામ, અમે તારા વિશે કઈ જાણતા તો નથી. જો તમારી વાત સાચી છે, પણ અમે લોકોએ બધી વાતો ક્લિયર કરી નાખી છે. જો મારે અને કાળી વચ્ચે જે વાત થઈ હતી ને, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે કાળીની બ્લેક સ્કિન, એની સાથે મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અને ક્યારેય પણ આ વાતને લઈને હું કોઈ પણ પ્રકારનો મુદ્દો પણ નહીં ઉઠાવું. પપ્પા, આ રોકીની ઘટનામાંથી આણે જ મને બચાવી છે. અને બીજી વાત એક કહી દો તમને. એક વાત મેં તમારાથી છુપાવી છે. કઈ વાત? આટલા મૂર્તિયાએ મને રિજેક્ટ કરી અમારી સ્કિનના લીધે. અને તમને બંનેને પણ બહુ અપમાન સહન કરવું પડ્યું છે. તો આ બધી વસ્તુ મારાથી સહન નહોતી થતી, એટલે પોઈઝનની બોટલ લઈને હું તાપી કિનારે જતી હતી. એટલામાં હમણે આવીને મને બચાવી લીધી છે. એક માનીએ ને તો નવું જીવનદાન આપ્યું છે. આનો ઉપકાર આપણે આ જન્મમાં તો શું, આગલા 7 જન્મમાં પણ ભૂલી શકીએ ને એવું નથી. હા બેટા, અમારા પરિવાર ઉપર કરેલા ઉપકારને હું
બદલો કઈ રીતે ચૂકવું ને મને કઈ સમજાતું નથી. પણ હું તારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં. અને જો મારી દીકરીની મંજૂરી હોય અને એ રાજી હોય તો તારી સાથે લગ્ન કરાવવામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. બેટા અમે તારા લગ્ન તો કરાવીએ કાળી સાથે, પણ અમારી એક શરત છે હો. શરત? કઈ શરત? બોલો ને. શરત એ છે કે બેટા તારે અહીંયા રહેવું પડશે અમારી ભેગું ઘર જમાઈ તરીકે. અમે મારે દીકરો તો છે નહીં, મને જમાઈના રૂપમાં દીકરો મળી જાય. જો આપની સાથે રહેવામાં મેડમને કોઈ વાંધો ના હોય તો મને આ શરત મંજૂર છે. હા શ્યામ, લગ્ન પછી તારે અહીંયા જ આ ઘરમાં જ રહેવું પડશે. જો બેટા શ્યામ, મારે સંતાનમાં એક દીકરી કાળી સિવાય બીજું કોઈ સંતાન નથી. એટલે લગ્ન પછી મારી તમામ મિલકત, મારો બિઝનેસ, જે કાંઈ પણ બધું છે એ બધું મારી દીકરીનું જ રહેશે. મતલબ કે તમારા બંનેનું. એટલે તમારે બંને મળીને મારી પ્રોપર્ટી, મારા તમામ બિઝનેસનું ધ્યાન રાખવાનું છે અને સાથે મળીને જ બંને બિઝનેસ સંભાળવાનો છે. જો તમારી વાત સાચી છે અંકલ, પણ હું હકીકતમાં તમારી પ્રોપર્ટી સાથે નહીં પણ તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. અને વાત રહી આ બધું સંભાળવાની, તો એના માટે હા મેડમની પરવાનગી હશે તો મને કોઈ વાંધો નથી. જો શ્યામ, પપ્પાની વાત સાચી છે. હા, એની પ્રોપર્ટી ને એનો જે બિઝનેસ છે ને, લગ્ન પછી આપણે સંભાળવો પડશે. બરાબર ને? સંભાળી લેશું ને? હા ઓકે મેડમ. આ શું ક્યાંનો મેડમ મેડમ કરે છે? હા, નામ છે મારું. શું નામ છે? કાળી નામ છે, કાળી. મેડમ તો લગ્ન પહેલા ડરાવવા લાગ્યા. ખાલી કીધું છે, નામ છે મારું. બેટા શ્યામ, હા આપણે લગ્નમાં તારા કોઈ સગા સંબંધી હોય, કોઈ મિત્ર હોય, તારા ભાઈ ભારો હોય, કોઈ પણ ને બોલાવો હોય તો છૂટી જ છે હો. એમની વિચાર કરતો કે હું કેમ બોલાવું ને કેમ મને અંદરથી એમ થાય કે નથી બોલાવા એમ. એટલે કોઈને મન દુઃખ ન થાય કે ભાઈ અમારે કેવું તું ને કહેવાનું નહીં. ના ના, મેં તમને પહેલા જ કહ્યું ને કે મારે બીજું કોઈ નથી, એટલે કોઈને આમંત્રણ આપવાનો સવાલ જ નથી આવતો. પણ બેટા મારી તો ફરજ હતી ને એટલે મેં પૂરી કરી. જો બેટા, તું એમ સમજી લે કે આજથી આ ઘર તારું છે અને અમે બધા તારો પરિવાર છીએ. એટલે બેટા આજથી એવું નહીં સમજતો કે તું અનાથ છો. એટલે હું છે ને બ્રાહ્મણ પાસે જઈ તારીખ લઈ અને ઘડિયા લગ્ન લઈ લઉં છું. હવે આપણે જરાય મોડું નથી કરવાનું. ઠીક છે. બસ ભગવાન હો હારાવાના કરે. અરે સવાર સવારમાં કોંગ્રેચ્યુલેશન્સ, પણ કેમ, શેના માટે, શું વાત કરો છો? ખરેખર ગ્રેટ, બહુ સરસ ન્યૂઝ આપ્યા તમે. આઈ લાઈક ઇટ. ફોન કરું પછી તમને. પપ્પા કોંગ્રેચ્યુલેશન્સ કહો ને મને. કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેચ્યુલેશન્સ. તમને લોકોને પણ કોંગ્રેચ્યુલેશન્સ. હા જુઓ, હવે પછી પપ્પા તમારે ઓફિસે આવવાની કોઈ જરૂરિયાત નથી. અને હા કાલી, તારે પણ ઓફિસમાં આવવાની કઈ જરૂરિયાત નથી. તું એક કામ કરજે, હવેથી હા ઘરમાં મમ્મીને હેલ્પ કરાવજે, ઘરકામ કરજે. હા, અને પપ્પા જુઓ, તમારી છે ને ઉંમર થઈ ગઈ છે. હા, ઉંમર પ્રમાણે કંઈક દેવ દર્શને જવાનું રાખો. હા, ઓફિસે શું કામ હોય છે? પપ્પા, આ શ્યામનો સ્વભાવ છે ને થોડોક મજાકિયો છે. આ મજાક કરે છે આપણી સાથે, એન્ટરટેનમેન્ટ કરાવે છે. એન્ટરટેનમેન્ટ? એન્ટરટેનમેન્ટ તો હવે મળશે તમને લોકોને, ભરપૂર મનોરંજન, જે અત્યાર સુધી મેં કર્યું હતું તમારી સાથે. અરે પણ બેટા, આજે ત્યાં ઓફિસમાં મારા એક બહુ જૂના ક્લાયન્ટ સાથે મારી એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, તો મારે આવવું જરૂરી છે. અને તું તો હજી નવો બિઝનેસમાં ઇન્વોલ્વ થયો છે. અરે ઓ સસુર જી, જો મેં તમને શાંતિથી કહ્યું કે તમે ઘરે બેસો, ત્યાં કઈ જરૂરિયાત નથી, પણ મને લાગે છે કે સીધી રીતે સમજતા નથી. સાંભળો મારી વાત કાન ખોલીને. હા, તમને શું લાગે છે? હા, બિઝનેસ અત્યાર સુધી આપણા નામે હતો ને, પણ સોરી, હવે પછી આપણા નામે નહીં, મારા એકલાના નામે છે બિઝનેસ. હા, બિઝનેસ, આ ઘર, આ પ્રોપર્ટી, આ બધા ઉપર તમે લોકોએ સાઈન કરાવી આપી હતી ને. એટલે હવે પછી આ તમામ મિલકતનો માલિક તમારી સામે ઊભો છે.
મારું છે આ બધું. મજા આવે છે ને એન્ટરટેનમેન્ટ લેવાની? હા જુઓ, હા તમારે ત્રણેય જણાએ તમારી મરજીથી આ ઘરમાં રહેવું હોય તો રહી શકો છો, બાકી મારી તો ના છે. જ્યારે મન થાય ત્યારે ઘર ખાલી કરીને નીકળી શકો છો અહીંયાથી. દરવાજા ખુલ્લા જ છે આ તરફ. નાલાયક, તે તારી અસલી ઓકાત બતાવી દીધી ને. હા કાચીડા જેમ રંગ બદલે ને એમ બદલાઈ ગયો. ગરીબડા કાચીડાની ઓલાદ. હજી આનાથી વધારે ખરાબ શબ્દો કાઢી શકે તો બોલી શકે. હા, અને સાંભળ એ કાળી રાણી, ગરીબડો હતો પણ હવે ગરીબ નથી. હા, તારા પપ્પા એટલે કે રવજી શેઠનો એક લોતો જમાય અત્યારે આખે આખા તારા બાપના એમ્પાયરનો માલિક બની ગયો છે. અને આમ પણ વિશ્વાસ ના આવતો હોય ને તો હમણાં જ ફોન આવ્યો હતો ઓફિસેથી. આ જેમણે કોંગ્રેચ્યુલેશન કહ્યું છે ને એમણે ફાઇલ ઓફિસે જ મૂકી છે. તમારે જોવું હોય તો જોઈ શકો, એમાં કોઈ વાંધો નથી મને. એલા નપાવટ, એક કૂતરું હોય ને ઈ એના માલિકનો રોટલો ખાઈને વફાદાર રહેશે. તું તો એમાંથી જાય એવો છો. વફાદાર શબ્દ મને બહુ ગમે. વેરી ગુડ મારા પ્યારા સાસુમાં. આ તમે કહો ને શું કરી શકું તમારી માટે? તમે કહેશો એ સેવા કરીશ. બોલો, આજ્ઞા કરો. તમારું પાળેલું કૂતરું છું ને, ભાવ ભાવ કરતી તમારી બધી જ સેવાઓ તમારી ઈચ્છા પ્રમાણે પૂરી કરીશ. તારા ભોળા ડાચાની પાછળ આ છુપાયેલો નરાધમને અમે ઓળખી ના શક્યા. હશે. હા, અને આમ પણ હવે વાતોને ગોળ ગોળ ફેરવીને ક્યાં સુધી લંબાવી, એના કરતા મુદ્દાની વાત ઉપર જ આવી જઈએ. જુઓ, આજે સાંજ સુધીનો સમય આપી રહ્યો છું. આ સાંજ સુધીમાં તમે ત્રણેય જણા આ મકાન ખાલી કરીને નીકળો અહીંયાથી. જો સાંજ પહેલા મકાન ખાલી નહીં હોય ને તો થક્કા મારીને બહાર કાઢતા મને જરાય શરમ નહીં આપે. સમજે છે ને ડાર્લિંગ? મારી બ્લેક કેટ. તારે કઈ બોલવું નથી બ્લેક કેટ? હા તારો ભવાડો પતે પછી કઈ બોલું ને? બોલી નાખ ને. આમ પણ હા આપણી છેલ્લી મુલાકાત છે. આ છેલ્લી મુલાકાતમાં તને જેટલું પણ આમ મ્યાઉ મ્યાઉ કરવાનું મન થતું હોય એ કરી નાખ. સાચી વાત છે. આ ઘરમાં છેલ્લો દિવસ જ છે, પણ અમારો નહીં, તારો. અને તારા બહાર રહેવાના ઠેકાણું પણ મેં ગોતી લીધું છે. સાલા મજૂરિયા, તે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યો. અરે તને શરમ ના આવી? હલકા નાલાયક, હા તને અનાથ સમજીને તને આશરો આપ્યો. અરે મને એવું હતું કે તને મારા પ્રત્યે લાગણી છે, મને પ્રેમ કરે છે, પણ નહીં, તને તો બીજા પુરુષોની જેમ આ પ્રોપર્ટી અને મારા પપ્પાના બિઝનેસમાં જ ઇન્ટરેસ્ટ હતો. આ પ્રોપર્ટી આ બિઝનેસમાં તો ઇન્ટરેસ્ટ હતો એટલા માટે તો તારી સાથે લગ્ન કર્યા. બાકી તારો ચહેરો જોયો છે ક્યારે? હરીસામાં સામે ઊભી હોય ને તો હરીસો પણ શરમાઈ જાય કે ક્યાંથી આ આવી મારી સામે. હા, એવું ડાચું છે તારું. તને શું લાગે છે તને હું પસંદ કરું એમ? હું તને ક્યારેય પસંદ ના કરું, પણ શું કરું? પૈસો માલ મિલકત આટલું બધું હતું, આ કઢાવવા માટે મારે કંઈક તો કરવું પડે ને. એટલા માટે આટલો મોટો ખેલ કર્યો. હા, રોકીને તારા જીવનમાંથી કઢાવ્યો. બરાબર પ્રોપરલી જેવી રીતે ચકલીને દાણા નાખી નાખીને ચણવા બોલાવવામાં આવે ને એવી રીતે તને ચણવા બોલાવી. અને જુઓ, આજે આખી બાજી મારા હાથમાં છે અને તમે લોકો તમારું હોવા છતાં પણ કંઈ નહીં કરી શકો. બિચારી કાળી બિલાડી. તું ગરીબડો છે ને, અને ગરીબડો જ રહેવાનો છે. આ તું બાજી મારી સાથે રમવા બેઠો, પણ તને ખબર છે આ હુકમનો જે એક્કો હોય એ હુકમનો એક્કો મારી પાસે છે. હુકમનો એકો? અને તે જે આ ડોક્યુમેન્ટ ઉપર સિગ્નેચર કર્યા છે ને એ તો ખાલી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ હતા, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો મારી પાસે છે. આ થોડા દિવસથી જે તારો આ ચહેરો બદલાયેલો લાગતો હતો ને એ ઉપરથી તો અમને બધાને ખ્યાલ જ હતો કે તારા કાંઈક નવા કાવતરા ચાલે છે. અરે નાલાયક, મારા મા બાપે તને દીકરો સમજ્યો અને તું હરામખોર, આ કાળોતરો નાગ બનીને મારા બાપને ડરકી ગયો. હરામખોર! અરે નાગ પણ કોઈના ઘરનું દૂધ પીવે ને તો ડંકતા પહેલા વિચાર કરે 100 વાર. અને તને તો હું જેલના સરિયા ના ગણાવું ને
તો જોઈ લેજે. તું તો ખાલી દેખાવમાં જ કાળી છો, બાકી તારું મગજ કેવું પડે હા? ખોડા કરતાં પણ વધારે તેજ ચાલે છે. એક જ બાજી રમી, પણ એક જ બાજીમાં મારા બધા પ્યાદા મારી નાખ્યા. ખરેખર ક્લેપિંગ. જો ડાર્લિંગ, હું તો નાટક કરતો હતો, તમે લોકો નાટક ના સમજી શક્યા. અરે ખરા જો તમે, જો આ બધું નાટક હતું, રિયલી કઈ નહોતું. નાટક છે ડાર્લિંગ, નાટકને ના સમજી શકે. બંધ થઈ જા. અને હા, આ ઘરમાં હવે તું એક પણ મિનિટ લેવાને લાયક જ નથી. અને તું શું સમજે છે? હા, તારી આરતી ઉતારશું અમે બાર. બાર પોલીસ તારી રાહ જોઈને જ ઊભી છે. ચાલ. અરે નીકળ ને. પપ્પા સમજાવો ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. બેટા તું ક્યાં જાય છે? અને એ પણ આ બેગ લઈને? તારે કોલેજમાં કોઈ એક્સ્ટ્રા લેક્ચર છે કે પછી કઈ ઓફિસમાં કામ છે? મમ્મી પપ્પા, હું તમને બંનેને કાયમ માટે છોડીને આ ઘર છોડીને જાઉં છું. પણ બેટા, તે અચાનક આવો નિર્ણય કેમ લીધો? અમારાથી કઈ બોલાઈ ગયું? તને કઈ ખોટું લાગી ગયું છે? નહીં પપ્પા, એવું કંઈ નથી. મેં સંન્યાસ લેવાનું નક્કી કર્યું છે. તમે બંને મને રાજી ખુશીથી રજા આપો. આ ભગવાને તો આપણને એક ખરાબ સમયમાંથી ઉગારી લીધા છે, આપણને બચાવી લીધા છે ભગવાને. અને હવે તો બધું સારું થઈ ગયું છે. અને જો બેટા, હું તને પ્રોમિસ કરું છું કે હવે પછી છે ને હું તને ક્યારે મેરેજ માટે ફોર્સ નહીં કરું. નહીં પપ્પા, અમારા કાળાપણાના લીધે તમે બહુ સહન કર્યું છે. હવે નહીં. અને મારો જે આ નિર્ણય છે ને એ અટલ છે. મને વિવશ ના કરતા. બેટા તારા માટે તો અમે જીવતા હતા, અને હવે તું વહી જઈશ તો અમારી સંભાળ કોણ લેશે? ભગવાન સહુ સારાવા ન કરશે. હા, તમે બંને જ કહો છો ને કે મારા વગર તમારા બંનેનું શું થશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને બંનેને મારા વગર જીવવાની હિંમત આપે. ના બેટા, અમે તારા વગર નહીં જીવી શકીએ. બેટા, તું જ્યાં જાય છો ને ત્યાં આપણે ત્રણેય સાથે રહીશું. તું જતી રહીશ તો પછી આ ગાડી, આ બંગલા, આ બધી પ્રોપર્ટી, આ બધું અમારા માટે છેક ધૂળ સમાન છે. આ બધું આખી જિંદગી અમે કામ કરી, મહેનત કરીને અમે કોના માટે વસાવ્યું? બેટા, તારા માટે. અને હવે તું જતી રહીશ તો અમારી તો હવે દુનિયા વેરાન થઈ જશે. બેટા, અમને સાથે લેતી જા. આપણે બધા સાથે રહીશું બેટા. પપ્પા, હું આ બધી મોહ માયાની દુનિયામાંથી દૂર જવા માંગુ છું. મારે સંન્યાસ લેવો એ મેં નિર્ણય લઈ લીધો છે. મારો વિશ્વાસ ના તોડો અને મને રાજી ખુશીથી રજા આપો. હા બેટા. બેટા, અમને આમ છોડીને ન જા. બેટા કાળી, કાળી